મારી બેન જ્યારે આવશે ને ત્યારે મને યાદ આવશે કે હું આ બોલું. અત્યારે મને કંઈ યાદ નહીં આવે કે હું વાત કરું તમારે બધા હારે. અત્યારે મને કંઈ યાદ નહીં આવે. પછી મને આવશે મારી બેન. હેલો ગાઈસ, તો અમે આજે એક ગેમ રમશું. એમાં બજેટને ગેસ કરવાનો છે. મતલબ આનું એક બજેટ હશે રૂપિયા, કે એટલા રૂપિયાનું બજેટ છે. તારું બજેટ શું છે? આ છે મારું બજેટ. ઓકે, મારું બજેટ આ છે. નેલ પોલિશ. હા, પોલિશ નથી કરતી. હેર વોશ કર્યા તો આની નેલ પોલિશ ઉખડી ગઈ થોડી. આ છે સરસ. કંઈ નહીં, હાલો. તો ચલો, હવે તું મને પેલા પ્રશ્ન પૂછ. ક્વેશ્ચન કે શું તમારું બજેટ ની અંદર કાર આવી શકે છે? નહીં, કાર ના આવી શકે. તમારા બજેટની અંદર કાર આવી શકે? 20 લાખની કાર લેવી હોય, 20 લાખ વાળી સારી એવી આવી જશે. ઓકે, હા. હવે તમે મને પૂછો. શું તમારા બજેટમાં જલ્દી શું કહેવાય, કેમ બોલતી નથી? 13 છે? શું 13 રૂપિયા? હા, 13 રૂપિયા નથી હો. એવા લોજિક ના લગાડતી. એવું કંઈ નથી. 13 રૂપિયા મારું બજેટ નથી. અને તમારું બજેટ 26 લાખ છે તો ભલે. હા, અને હાલ તું પૂછ. તારે શું તમારા બજેટની અંદર એક પેકેટ કરતા વધારે મેગી આવી શકે છે? યસ, ઓબ્વિયસલી એક પેકેટ કરતાં વધારે મેગી મારા બજેટમાં આવી જશે. અને તારા બજેટની અંદર મતલબ 40 લાખ વાળું ઘર આપણે સરસ મસ્ત લેવું હોય તો આવી શકે? એક ઘર જ આવી શકે. ઓકે, 40 લાખ વાળું આવી શકે? એટલે હા, એક ઘર જ આવી શકે. ઓકે, કોઈ નહીં. તો 40 લાખથી ઉપરનું બજેટ છે મતલબ આનું. ચાલો, તું પૂછ. શું તમારું બજેટ 1000માં છે? 1000 રૂપિયો મારું બજેટ છે એમ તું મને પૂછે છે? નહીં, ચલો કે 1000 થી લઈ અને એન્ડ તારે છે ને પ્રોપર મને ડિજિટ કહેવાનું છે કે આમ નહીં ને આમ. આ તારું બજેટ છે હશે તો હા પાડી. નહીં 1000 થી લઈને 50,000 સુધી બજેટ છે ખરા? એટલું નથી. એટલે એમથી નીચું છે. એવું જરૂર નથી કે નીચું હોય, ઊંચું પણ હોઈ શકે. ડિલ્યુઝનમાં મત રહો. અને તારું બજેટ મતલબ 40 લાખનું ઘર આવી શકે એવું તે મને હા પાડ્યું તો 40 લાખથી ઉપર જ હશે તારું બજેટ, તો જ તે હા પાડ્યું. ઓકે, 42 લાખ નથી ને તારું બજેટ? નો. હવે હું કહું છું. શું તમારા ઓલામાં 40 લાખનું ઘર આવી શકે છે? 40 લાખ વાળું ઘર તો ના આવી શકે. હા, તારું 42 એ નથી, 40 એ નથી, 50 તો નથી. 50 લાખ છે તારું બજેટ? હવે હું કહું છું. શું તમારા બજેટની અંદર 4 વ્હીલ આવી શકે છે? એકચ્યુઅલીમાં નહીં, 4 વ્હીલ ના આવી શકે. તારા બજેટની અંદર આપણે કદાચ જો જેમ કે કોઈ રીચ સ્ટુડન્ટનો બર્થડે હોય ને એને એના ક્લાસમેટ્સને આઈફોન દેવો હોય તો એના ક્લાસમાં હોય 60 છોકરા, તો લાખવાળો આઈફોન આપે એટલે 60 આઈફોન આવી શકે લાખવાળા. એટલે 60 લાખના આઈફોન લઈ શકે 60 તારા બજેટ. એટલે 60 લાખના આઈફોન લઈ શકે એમ? ના રે ના, કોઈ દી નહીં. એટલે ન લઈ શકે. એટલે 60થી નીચે છે અને 40થી ઉપર છે. 40થી કે 50થી? ને 50નું મેં કંઈક પૂછ્યું હતું, તે કીધું તું હા 50. 50થી 60ની વચ્ચે છે તારું બજેટ. ઓકે, હા, થોડુંક તો ખબર પડી. હવે હું પૂછું. પૂછ. શું તમારે 1000 વાળું મેં પૂછ્યું હતું ને હમણાં, કે 1000માં નથી કે લાખમાં નથી? હવે એટલું તો મને યાદ ન હોય. તું મને ઓલું પૂછી શકે કે
એટલે છે ને મને અત્યારે યાદ નથી તે ભૂલી ગઈ મૂકું તે. તું કંઈક આમ વસ્તુમાં પૂછી લે, અંદાજો કે મળી જો શકે છે. 4 વ્હીલ નથી આવતી ને, 4 વ્હીલ નથી આવતી. 4 વ્હીલ નથી આવતી, પછી મકાન નથી આવતું, તો પછી 1000માં હોઈ શકે એવું લાગે છે. લાખમાં 1 લાખ નથી ને? ના 1 લાખ નથી. હાલો હવે તારા ક્વેશ્ચનની વારી પૂરી, મારી વારી ચાલો. તો તારે 40થી લઈને 50 નથી તારું બજેટ, એટલે 50થી નીચે 40ની લાઈનમાં. જરાક છે ને સ્ટુડન્ટ છે ને ફર્સ્ટ નંબર વાળા અને અમે લાસ્ટ બેન્ચ વાળા, એટલે છે ને અમને ક્વેશ્ચન બહુ પૂછતા ન આવડે. આને હા ઓકે હા, તો હું તને એમ કહું છું કે એવા પણ જો અમારા ઘરનું ઉદાહરણ લઈ લ્યો, અમારા ઘરમાં એવું છે જે પહેલો નંબર એ લઈ આવે અને માંડ પાસે થઈ શકે. ઓકે હા, જો તો તારા બજેટની અંદર આપણે કે મને તો ક્વેશ્ચન જ ખતમ થઈ ગયા. ઓકે તારું બજેટ 55 લાખ તો નથી ને? ના, તે જ કીધું 50 લાખની ઉપર. 50 લાખની અંદર હોવું જોઈએ તમે કીધું ને. અચ્છા ઓકે, ઓ શિટ, આ 40થી લઈને 50ની અંદર છે ને 50 પણ નથી તારું અને 40 પણ નથી, તો 45. નો, નેવર એવર. ઓકે ઓકે ઓકે, હવે મારો ક્વેશ્ચન છે ને, પૂછો 1000માં જશે તમારું બજેટ, આઈ થિંક. એવું જરૂરી મતલબ હા, આમ બોલો ને, આગળ બોલો તમારે જે ક્વેશ્ચન હોય. શું તમારે 10,000 થી લઈ અને એમ નહીં, પ્રોપર વસ્તુનું કે જેમ મેં કીધું ને. હમણાં તમે પૂછ્યું કે આમ નહીં ના એટલા 1000 થી લઈને એટલા 1000 સુધી. શું 1000નું મેં કાંઈ નથી પૂછ્યું, એ જ મેં વસ્તુનો માપ અંદાજિત લઈ લીધો કે 40 શું તમારે 10,000 થી લઈને 50,000ની વસ્તુ ખરીદી શકો? એમ નહીં, તું વસ્તુ કોઈ પણ નામ લે કે આ વસ્તુ ખરીદી શકે કે નહીં. જાણો કે જો હું ઉદાહરણ આપવા ગયો તો 10,000 થી લઈ અને એ 10 બસ નહીં, આ વસ્તુનું નામ બોલ શીતલ, મગજ ન ખરાબ કર પ્લીઝ. એ પણ મને બોલવા જ દે કે એટલા ભાવની એ આ વસ્તુ 10,000 થી લઈ નહીં 1,000 થી લઈને ધીરે બોલ પહેલા તો. 50,000 સુધીની વસ્તુ, જેમ કે કઈ વસ્તુ 50,000 વાળો આઈફોન લઈ શકીએ? 50,000 વાળો આઈફોન, 50,000 વાળો મારા મેં ભાવ ઘટાડી દીધા, વાત ખતમ. હું વિચારમાં પડી કે 50,000 વાળો આઈફોન બોલવું તો મતલબ છે ને હું ડાઉન પેમેન્ટ કરીને લઈ શકું EMI ઉપર. હું આરતી એ પૂછ્યું ને એનો સીધો મને જે ખબર ન ના, પડે 50,000 વાળો રોકડાથી ના લઈ શકું હું આઈફોન. 50,000 વાળો એટલા રોકડા 10,000 થી લઈને 50,000 સુધીનું નથી તારા. એ તો હું ન કહી શકું, હું એમ કહું છું કે 50,000 વાળો જે આઈફોન છે ને એ ના લઈ પ્રોપર 50,000 નું તમે કઈ ન લઈ શકો એમ ને? હા, એ કહી શકું. હા તો હાઈસ હવે સમજાણ. હવે મારો વારો છે. હા પણ હું વિચારું છું. ઓકે હા, તો 45 થી લઈને 40 નથી, મતલબ તારું 49 તો નથી ને બજેટ? ના, હવે મારો ક્વેશ્ચન છે 40,000 વાળો S20 લઈ શકો? 40,000 વાળો S20 કોણ આપે? એ ભાઈ મેં ભાવ ઘટાડી દીધા, વાત ખતમ. તો મારી ખુદની દુકાન અત્યારે જ લઈ આવો. અત્યારે 40,000 વાળો S20 આવતો હોય 20 અત્યારે તો ઘણી વધારે આગળ હા સીરીઝ. બોલ. ઓકે ના, હું નથી લઈ શકો. શકતી. 40,000 વાળો નથી લઈ શકતી એમ. ઓકે, અને છે ને તારે જો મેં તને પૂછ્યું કે 40 લાખ તારું બજેટ છે? ના ભાઈ ના. 40 લાખ હવે નથી. હા ઓકે આગળ બોલ. હવે 30,000 તમારું બજેટ છે? ના 30,000 નથી, એટલે એવું એટલે 30,000 વાળી મારે આઈસ્ક્રીમ લેવી. 30,000 ના, તું ક્વેશ્ચન ચેન્જ ના કર. તે પૂછ્યું 30,000 બજેટ છે, 30,000 નથી, પ્રોપર 30,000 બજેટ નથી. પછી હું કઈ નથી કીધું. અને 40 નથી, 50 નથી, 45 નથી, 49 નથી, 48 નથી અને 46 નથી. એટલે હવે તો 43 રહ્યો. 43 લાખ છે તારું બજેટ?
હવે હું મારો હવે ક્વેશ્ચન તો હા, હવે મારો હા, ક્વેશ્ચન છે તમારું 10,000 વાળો મારે ફોન લેવો તો એ આવી શકે એક જ ફોન ના 10,000 વાળો ફોન તો ના આવી શકે, એટલું બજેટ નથી મારી જોડે. અને અરે તારું તો શું બજેટ છે એવું તો. ચાલો તો હવે 41 છે તારું બજેટ. 41 નથી. તો 4ની લાઈનથી 50 સુધી તો બધું બોલી ગઈ, તો કઈ તારું બજેટ હજી કંઈક નથી બોલ્યા તમે. ઓકે હાલો કઈ નહીં. છે ને શું 20,000 વાળો મારે પંખો લેવો તો આવી શકે એક જ પંખો. 20,000 વાળો પંખો નહીં આવશે. 20 20,000 વાળો નહીં આવી શકે. અને હું તને એમ કહું છું તારું બજેટ 47 પ્રોપર 20,000 વાળો means કે ક્લિયર 47 નથી ને તારું બજેટ. ઈ જ છે. હું જીતી ગઈ. મને ખબર હતી કે હું તું બાલ નાનું બચ્ચું નન્હા બચ્ચા ઢાંચ્યા કોના સત્તાના રે ડુકી ડુકી ડમ ડમ. ઓકે બાય.